સુરતમાં વધુ એક ટેમ્પોએ લીધો છે બાળકનો ભોગ। સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 13 પર બની આ ઘટના। કંપનીના ગેટ પાસે સૂતેલા બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પો ચઢાવી દીધો। 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે। તો માતા બાળકને લઈ કંપનીમાં કામ કરવા ગઈ હતી અને ત્યારે આ ઘટના બની। તો માતા બાળકને અન્ય બાળકોની સાથે સુવડાવી કામમાં જોતરાઈ ગઈ હતી અને સચિન જીઆઈડીસીમાં સાઈના સોસાયટીમાં રહે છે બાળકનો પરિવાર। ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મોત થયું હોવાનો પરિવારનો આરોપ। કરોડોનો દંડ ભરીને પણ ન સુધર્યા અમદાવાદીઓ। રખડતા ઢોર બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટમાં સુનાવણી। અમદાવાદ ટ્રાફિક વિભાગનું હાઈકોર્ટમાં સોગંદનામું। 1 મહિનાની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો છે। નિયમના ભંગ બદલ કાર્યવાહીની પણ અત્યારે માંગ થઈ રહી છે। કાર્યવાહીની માહિતી પણ અપાઈ રહી છે। ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટા ફેરા। કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટા ફેરા। ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાઈ રહ્યા છે। ખેડૂતોમાં પણ ભય છે। છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોએ ધામા નાખ્યા છે અને ખેડૂતો ખેતરમાં જઈ નથી શકતા કારણ કે ખેતરમાં જ તેઓ અત્યારે લટાર મારી રહ્યા છે। પહેલા તો રાત્રે દેખાતા હતા। રાત્રે સામાન્ય રીતે તેઓ શિકારની શોધમાં નીકળતા હોય તેવું આપણે જોયું છે, પરંતુ હવે ધોળા દિવસે સિંહ અને સિંહ બાળ વાડી વિસ્તારમાં લટાર મારી રહ્યા છે। આવા સમયે ખેડૂતો ખેતી કામ પણ કરવા નથી જઈ શકતા। રાત્રે જ પહેલા તો બીક લાગતી હતી, પરંતુ હવે દિવસે પણ ખેતરમાં કામ કરવા જતા લોકોને ડર લાગે છે। અધિકારી ઝડપાયો છે। અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો છે। 7,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો। સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયો। વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી સ્વીકારી હતી લાંચ અને ભીમજીપુરા વિસ્તારમાં સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા છે। અધિકારી કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું કામ આપ્યું હતું। તો આરોપી વશરામ ચૌધરી અને વચેટિયા એક નોંધ પેટે 2,500 એમ 3 નોંધ કરી આપવાના અવેજમાં પેટે 7,500ની કરી હતી ડીલ।